નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મુકેશ રામોલિયા ડિજિટલ એજ્યુકેશનની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 સામાજિક વિજ્ઞાનની અંદર પાઠ 18 ભાવ વધારો અને ગ્રાહક જાગૃતિ. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ પાઠ જેમાં મોંઘવારી, ભાવ વધારો અને ગ્રાહક જાગૃતિ માટે સરકાર દ્વારા કેવા કેવા પ્રયાસો કરવામાં આવે છે અથવા તો સરકારે એવી કઈ કઈ યોજનાઓ ઘડી કાઢી છે કે જેની અંદર ગ્રાહકને ફાયદો થાય, ગ્રાહક છે એ જાગૃત બને અને ભવિષ્યની અંદર કોઈ પણ સંસ્થા અથવા તો કોઈ પણ કંપની તરફથી એ ખોટી રીતે ફસાય નહીં. તો એના વિશે આપણે અભ્યાસ કરવાનો છે. તો એમાં પ્રશ્ન નંબર 1 જોઈએ કે ભાવ વધારો આર્થિક વિકાસમાં પોષક પણ છે અને અવરોધરૂપ પણ છે, સમજાવો. તો વિદ્યાર્થી મિત્રો, બોર્ડની પરીક્ષાની અંદર ખાસ આ પ્રશ્ન ખૂબ જ અગત્યનો છે. તો જોઈએ કે ભાવ વધારો જોવા જઈએ તો આર્થિક વિકાસમાં પોષક પણ છે, એટલે એક દ્રષ્ટિએ જોવા જઈએ તો ખરેખર ભાવ વધારો થવો પણ જોઈએ, પરંતુ આ ભાવ વધારો અમુક લોકો માટે સમસ્યા બની જતી હોય છે, એટલે કે અવરોધરૂપ બનતું હોય છે. જો ભાવ સ્થિર થઈએ, ભાવ વધારો થાય જ નહીં, તો જે ઉત્પાદકો હોય, શ્રમિકો હોય, જેમાં કામ કરનારા મજદૂરો હોય, એને કોઈ લાભ થાય નહીં. એટલા માટે અમુક દ્રષ્ટિએ ભાવ વધારો થવું પણ જોઈએ, પણ અમુક લોકો માટે એ ભાવ વધારો અવરોધરૂપ બનતો જોવા મળે છે. તો જોઈએ કે સામાન્ય રીતે જોવા જઈએ તો ભાવો વધતા ઉત્પાદકોનો નફો વધે છે. કોઈ પણ પ્રોડક્ટ હોય તો એનો ભાવ વધે એટલે ઉત્પાદકો જે હોય છે એનો નફામાં વધારો થાય. માની લો કે કોઈ બિસ્કિટ કે કંપની હોય તો એના અત્યાર સુધી એને 5 રૂપિયાનું બિસ્કિટનું પેકેટ વેચ્યું હતું, જો વર્ષો વીતી જાય છે છતાં પણ એમાં વધારો થાય નહીં, પરંતુ સમય જતાં એ 5ના 7 રૂપિયા કે 10 રૂપિયા કરી દેશે, એટલે એના નફામાં થોડોક ફાયદો થયો, નફોમાં વધારો થયો. આ નફારૂપી અણધાર્યા લાભથી તેઓ નવા ઉત્પાદકીય સાહસો શરૂ કરવા, નવું મૂડીરોકાણ કરવા પ્રેરાય છે. કે એને કોઈ પણ વસ્તુની અંદર નફો મળ્યો તો એ જે નફો હતો એ અન્ય પ્રોડક્ટ બનાવવા માટે કે અન્ય ઉત્પાદકીય એકમો શરૂ કરવા માટે એની પાસે મૂડીનું એક રોકાણ કરવા માટે તત્પર બનશે અને પોતે પ્રોત્સાહિત થશે. પરિણામે ઉત્પાદકીય પ્રવૃત્તિઓમાં વધારો થવાથી વપરાશી ચીજવસ્તુઓનું ઉત્પાદન તેમજ રોજગારી પણ વધે છે. એટલે કે જે વ્યક્તિ કંપનીએ જે અથવા તો સંસ્થા દ્વારા અથવા તો કોઈ વ્યક્તિ દ્વારા કોઈ એક કંપનીની શરૂઆત થઈ, તો એ નવી શરૂઆત થતાં નવા એકમો એને સ્થાપ્યા છે, તો એ નવા એકમોની અંદર નવી રોજગારીની તકો ઊભી થશે અને જે આપણે જીવન જરૂરિયાતની જે વસ્તુઓ છે એ જીવન જરૂરિયાતની વસ્તુઓ આપણને સહેલાઈથી પ્રાપ્ત થઈ રહી છે. આગળ જોઈએ તો ઉત્પાદકો અને વેપારીઓની આવક વધતા તેઓ કામદારોના વેતનમાં પણ વધારો કરે છે. એટલે ઉત્પાદકો જે હોય, જે કંપનીના માલિકો હોય, વેપારીઓ હોય, એને એક દ્રષ્ટિએ આવક થાય એટલે પોતાના કામદારોના વેતનની અંદર પણ થોડો ઘણો વધારો કરતા હોય છે. આવું તો બહુ ઓછું જોવા મળે છે. આમ જનતાની આવક વધે છે, તેથી તેમની ખરીદ શક્તિ પણ વધે છે. એટલે કે સમાજની અંદર પણ તમે જોતા હશો કે અલગ અલગ કર્મચારીઓ હોય એ પોતાની આવક વધે એટલે પોતાની જે ખરીદ શક્તિ હોય, એટલે કે જે પોતાની કંઈ ફેસિલિટીઓ હોય અથવા તો જીવન જરૂરિયાતની વસ્તુઓ હોય એમાં એ વધારો કરે છે. આમ જનતાની આવક વધે છે, તેથી તેમની ખરીદ શક્તિ પણ વધે છે. તેઓ જીવન જરૂરિયાતની વસ્તુઓ પાછળ ખર્ચ કરી શકે છે. પરિણામે તેમનું જીવન ધોરણ સ્તર ઊંચું આવે છે. દેશનો આર્થિક વિકાસ વેગ પકડે છે. આમ સ્થિર ભાવ વધારો વિકાસને પોષક બને છે. હવે એક સમય આપણે ઘણા બધા વર્ષો પહેલાં એમ કહી છે કે 30-40 વર્ષ પહેલાં તમે આગળ વ્યા જાઓ, આપણે જે દાદા હતા તો એની વાત આપણે કરવા જઈએ તો એ પોતાનું જીવન એમ કહી શકાય કે 2 જોડી કપડામાં ચલાવતા હતા. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કે આપણા જે દાદાઓ હતા એ 2 જોડી કે 3 જોડી, બસ એથી વધારે નહીં, આખા વર્ષની 2 કે 3 જોડીની અંદર આખું ગુજરાન આખું વર્ષ એ ચલાવી લેતા હતા. અત્યારે આપણે તમે જોઈ શકો છો કે અત્યારે કોઈ પણ વ્યક્તિ હોય એ એટલી રીતે સમૃદ્ધ બની ગયો છે, થોડોક સુખી બની ગયો છે કે 2-5 જોડી તો સામાન્ય, 2 જોડી તો નાઇટ ડ્રેસના હોય છે, બીજા અન્ય કપડાની વાત જ ન કરવાની હોય. તો આ પ્રમાણે લોકોના જીવન ધોરણ જેમ જેમ ઊંચા જતા જાય છે તેમ તેમ પોતાની જીવન જરૂરિયાતની જે કંઈ વસ્તુઓ હોય એની પાછળ લોકો ખર્ચ કરતા હોય છે અને આમ દેશનો આર્થિક વિકાસ વેગ પકડે છે અને
આ ભાવ વધારો વિકાસને પોષક બને છે. લગભગ બધી જ ચીજ વસ્તુઓ અને સેવાઓની ભાવ સપાટીમાં એક સાથે સતત ઊંચા દરે વધારો થાય છે ત્યારે ચીજ વસ્તુઓનું અને સેવાઓનું કુલ ઉત્પાદન તાત્કાલિક થતું નથી. લોકોને એક સાથે જરૂરિયાત ઊભી થાય અને ભાવ સપાટીની અંદર એટલે કે ભાવ વૃદ્ધિ થવા લાગે અને લોકોની જરૂરિયાતો સંતોષાય નહીં ત્યારે કદાચ એવું કહી શકાય કે સેવાઓના કુલ ઉત્પાદનમાં તાત્કાલિક ઉત્પાદન થઈ શકે ને. હમણાં આપણે જોયું લોકડાઉનનો સમય આવ્યો તો બધાને ફરજિયાત માસ્ક કર્યા તો માસ્કની પડાપડી પડી ગઈ કે જે 2-5 રૂપિયાનું 10 રૂપિયાનું માસ્ક મળતું હતું એ તમારી પાછળ 30, 40, 50 રૂપિયા લેવા માંડ્યા હતા. એ જ પ્રમાણે બીજા અન્ય વસ્તુઓ પણ એવી હતી કે જે વસ્તુ આપણને મળતી નહોતી સહેલાઈથી એના ભાવ 2 ગણા, 5 ગણા કે 10 ગણા તમે જોવા મળ્યા હતા. ખાસ કરીને વ્યસનીઓમાં તમે આવું બધું જોયું હશે. તો આ પ્રમાણે નાણાકીય પુરવઠો લોકો પાસે કદાચ હોય કે ના હોય, પરંતુ જે વસ્તુઓની જરૂરિયાત ઊભી થાય છે એ વસ્તુઓ તાત્કાલિક ધોરણે એ પ્રોડક્ટ થઈ શકતું નથી. એના લીધે માંગમાં વધારો થતો જોવા મળે છે. સ્થિતિમાં નાણાંનો પુરવઠો ઝડપથી વધે છે જ્યારે ખૂબ વધારે નાણું ખૂબ થોડી વસ્તુઓને પકડવા પાછળ પડે છે ત્યારે ફુગાવાજનક ભાવ વધારો થાય છે. આપણે હમણાં જોયું કે વ્યસનીઓ હતા એ કોઈ પણ વ્યસન કરતા હોય છે તો એની જે સામાન્ય કિંમત માની લો 10 રૂપિયા હોય તો એ 10 ગણા ભાવ એટલે કે 100 રૂપિયા દેતા પણ વસ્તુ એ મળતી ન હતી. આમ આ જે વધારો થયો એને ફુગાવાજનક વધારો કહી શકાય છે. પૈસા હોય કે ના હોય એ વસ્તુ ફરજિયાત એને વ્યસની હોય એને લેવી પડતી હોય છે. તો આ પ્રમાણે ચીજ વસ્તુઓ અને સેવાઓના ભાવોમાં થતી મોટી ઉથલપાથલનો ખર્ચ, આવક અને ઉત્પાદનના સાધનોની કિંમતમાં જે ગણતરી કરી અને તેની ફાળવણી તેમજ નાણાંનો પુરવઠો અસ્તવ્યસ્ત કરીને અર્થતંત્રને વિવિધ ક્ષેત્રોમાં વિષમતા સર્જે છે અને આ ફુગાવાજનક ભાવ વધારો દેશના આર્થિક વિકાસમાં અવરોધરૂપ બનતો હોય છે. એટલે સરકારને શું કરવું પડે કે કોઈ પણ પ્રોડક્ટના ભાવ આસમાને વહી ગયા હોય, લોકો એના બ્લેક મની કરતા હોય અથવા તો બ્લેકમાં વેચતા હોય અથવા તો સરકારને એના પર નિયંત્રણ રાખવું હોય તો એ ખરેખર દેશના વિકાસ માટે કેવું બને છે? અવરોધરૂપ બને છે. ફુગાવો છે, ફુગાવાને પહોંચી વળાય નહીં. લોકોની જરૂરિયાતને પહોંચી વળવા જે પ્રાથમિક જરૂરિયાતો હોય, પ્રાથમિક વસ્તુઓ હોય એની પહેલી પસંદગી કરવી પડતી હોય છે. આમ નાણાંનો પુરવઠો અસ્તવ્યસ્ત થઈ જાય, અર્થતંત્ર અલગ અલગ ક્ષેત્રોની અંદર વિષમતા અનુભવવા લાગે. આ ફુગાવાજનક ભાવ વધારો દેશના વિકાસમાં શું બને છે? તો કે અવરોધરૂપ બનતો જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયો લેક્ચરની અંદર આપણે અહીં સુધી રાખીશું. તમે આ ચેનલમાં નવા હો અને આ ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો ખાસ વિદ્યાર્થી મિત્રો સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલ બેલ આઇકોનને પ્રેસ કરજો અને અન્ય વિદ્યાર્થીઓ સુધી શેર કરવાનું ના ભૂલતા.